અત્યારે વાગ્યો છે 1:30 અને આપણે પાછા આવી ગયા છે રેડી થવા, કારણ કે આપણે જવાનું છે દશામાનું વિસર્જન કરવા. તો ચાલો આપણે રેડી થઈ જઈએ. અને જીએનસીને હું સુડાવી દઉં છું. મમ્મીને મજા નથી તો મમ્મી નથી આવતા, તો જીએનસીને આપણે અહીંયા સુડાવીને જઈએ છીએ. અને ચાલો આપણે રેડી થઈ જઈએ ને પછી જઈએ ત્યાં. તો ચાલો અમે રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ હવે ત્યાં બાના ઘરે. તો ચાલો આપણે દશામાનું વિસર્જન કરવા જવાનું છે, તો ત્યાં આપણે જઈએ છીએ. તો હવે ત્યાં છે ને વચ્ચે વચ્ચે બોલ્યા જ કરે બધીમાં. તો હવે છે ને આપણે અહીંયા જઈએ. હવે ગરબા ગાય છે, આરતી કરે છે કે શું કરે છે એ ખબર નહીં, ત્યાં જાય પછી ખબર પડે. ચાલો. તો આ વર્ષે અમે છે ને બધી કઝિન જાય છે. આ અમૂલની ગાય કોઈને જોતી હોય તો લઈ જજો ફ્રીમાં, પણ છે મારકડી. તો હું તો જવાની ના હતી, મારું કંઈ નક્કી નથી ના હતું, પણ નીતા કાકીએ કીધું કે આવજે ને મમ્મીને મજા નથી ને એટલે મમ્મી નથી આવતા, તો એ કે તું આવે એમ. જીએનસીને મમ્મી સાચવી લેશે. બાકી હું ના આવવાનું. આનું કરવું હું આ બધી વચ્ચે વચ્ચે બોલે બોમ ને ધરાર. હા ના બધાને ધરાર બોલાવ્યા જ, બાકી હું ના આવો. જીએનસીને પછી સાચવવી મોંઘી પડી જાય એમ. ના કેમ પાડવું હોય કે મારા ના પાડે હોય ને જબરજસ્તી ના હતી તારે આવવાની. નકુલ કુમાર આવજો ને આવજો એમ એટલે નહીં નીચે પહોંચું નકુલ એટલે નકુલ ભાઈ. અત્યારે વાગી ગયા છે 2:45 અને ચાલો આપણે હવે જવાનું છે દશામાં ઉપાડવાની છે, લેવાની છે અને પછી આપણે જવાનું છે દશામાં વિસર્જન કરવા. તો બાને સોનું થઈ જાય. બા આટલા દિવસ દશામાં પાસે દેખાતા હતા એટલે બાને સોનું લાગશે. તો તમે જો રેડી કરશું, બધા રેડી થઈ ગયા છે. બા હોનું ખાઈ જાય દશામાં જાવ તો હોનું લાગે ને માતાજી હતા. હવે એટલું લાગે. હવે નીતાજીની પ્રકાશ બધી તૈયારી કરે છે. માતાજીને હવે પ્રસાદી ખવડાવી દે છે.
માતાજી રોશની ઉપાડવાના છે. પછી આ જવારાની સાંતરી છે એ કૃપાલી ઉપાડશે. સાંતરીમાંનો બાજો છે ને એ કૃપાલી ઉપાડશે અને ઓલો જવારાવાળો બાજો છે એ માંગી ઉપાડશે. માસા તો બા ચંપલ પહેરીને આવ્યા હતા. ચંપલ પહેરીને આવ્યા હતા. ઉભા હતા. ઉગી ગયા છે ધરીએ અસ્માવટી ઘાટે. તો જો હવે માતાજીનું વિસર્જન કરવા જશે. માતાજીનું ત્રિશુલ ભરતકુવા સાચવો. જો આપણે હવે અહીંયા બધું નીતા કાકી કરે છે. પાછી પૂજા પછી જશે પછી વિસર્જન કરવા છોકરાઓ. તો આવી ગયા છે વિસર્જન કરીને. તો હવે આ બાજુ તો આપણે લઈ જવાના છે ઘરે પાછા.
હવે આવી ગયા. હવે માતાજી વગર સોનું સોનું થઈ ગયું.